મિત્રો, સવારે ઉઠીને સીધા એક મુઠ્ઠી તમે જો આ દાણા ગ્રહણ કરો છો તો તમને કદી પણ શરીરના દુખાવા નહીં થાય અને બહુ વસ્તુ આપણા શરીરમાં જરૂરી હોય છે. તેનું નામ છે વિટામિન B12. અને વિટામિન B12 જે વસ્તુ છે, જો જેને ઓછી થઈ જાય તો એના શરીરમાં કેવા લક્ષણ દેખાય છે, શું પ્રોબ્લેમ પડે છે. તમારે કદી પણ જીવનમાં આ વિટામિનની કમી નહીં પડે જો તમે આ બીજ ખાઈ લેશો. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને એવા પોષક તત્વો વિશે વાત કરીશ જે વિટામિન B12 વિશે પૂરી જાણકારી દઈશ. વિટામિન B12 એ કયો ભાગ છે, આપણા શરીરમાં કેવી રીતના જરૂર કરે છે. ઘણા લોકો વિટામિન B12ની ઉણપનો સામનો કરી રહ્યા છે અને તેના શરીરમાં પણ નથી, જેના કારણે તે ટેબ્લેટ ખાતા હોય અથવા ડોક્ટર પાસે જઈને ઇન્જેક્શન લેવા પડે. હવે જે વિટામિન B12 છે, ખાસ કરીને આપણા શરીરમાં કેવી રીતના કામ કરે છે. બે વસ્તુ હોય છે આપણી નર્વસ સિસ્ટમ અને લાલ રક્તકણો, જેને આપણે RBCs કહેવાય છે. તેના નિર્માણ માટે અત્યંત બહુ જરૂરી વસ્તુ હોય છે. ઉપરાંત DNA સંશ્લેષણ માટે પણ આવશ્યક છે. જ્યારે પણ આપણા શરીરમાં વિટામિન B12ની કમી સર્જાય ત્યારે તમને તમારા શરીરમાં શું થાય છે, ધ્યાનથી સાંભળો. અશક્તિ, નબળાઈ, શ્વાસ ચડતો હોય, થાક લાગી જવો હોય જેવી ઘણી બધી સમસ્યાઓ તમને થઈ જાય છે. મિત્રો, આના મેન લક્ષણ છે. અમુક માણસોને એટલો શ્વાસ ચડતો હોય કે એ થાકી જાય તો તરત જ શ્વાસ ઉપર નીચે થવા માંડે. નબળાઈ એટલી હોય કે અડધો દિવસ કામ કરીને પણ તે થાકી જાય છે. અશક્તિ એવી થાય છે કે એક કામ કરીને સીધા થાકી જાય છે. અને અમુક લક્ષણો તો એવા જોવા મળ્યા છે. એનિમિયા એટલે કે રક્તપિત્તમાં પણ જોવા મળે છે. કારણ કે વિટામિન B12 લાલ રક્તકણોના નિર્માણ સાથે સંકળાયેલી વસ્તુ જાણવાની છે, સંકળાયેલું જ છે. તમારે એને જાણવું હોય તો આ બધી વસ્તુ જાણવી પડે. હવે આપણે વાત કરીએ કે વિટામિન B12 તેના કુદરતી સ્ત્રોત કયા કયા છે. વિટામિન B12 કઠોળમાંથી પણ તમને મળી જાય છે, પણ તમને ખબર નથી. તો ખાસ કરીને વાત કરીએ તો કે ફણગાવેલા મગ, તેમાં જણાવ્યું છે કે ફણગાવેલા મગમાં કે જે સફેદ ફણગા પણ મળી જાય છે. તો આ જે વસ્તુ છે તેમાં પણ વિટામિન B12 બહુ માત્રામાં હોય છે, જેને આપણા જીવનમાં ખાવાની જરૂર છે, જે શરીરને દૈનિક જરૂરિયાત પૂરી કરી શકે. દરરોજ સવારે તમે એક મુઠ્ઠી જો ફણગાયેલા મગનું સેવન કરો તો કદી પણ તમારે જીવનમાં વિટામિન B12ની કમી આવશે જ નહીં અને કેટલી હદે તે પૂરી થઈ જશે. વિટામિન B12 બહુ સારી વસ્તુ છે. તમારે વિટામિન જો તમારામાં પૂરતી મળી જાય તો તમારામાં અલગ તાજગી, અલગ અનુભવ અને કદી પણ ક્યાંય દુખાવો અને થાક, કળતર નહીં થાય. આ ઉપરાંત હું તમને ફળના નામ દઉં તો તેની અંદર પણ તમને વિટામિન B12 મળી જશે. પહેલું સફરજન, બીજું કેળા, ત્રીજું સંતરા અને ચોથું જામફળ. આ બધી વસ્તુમાં પણ વિટામિન B12 મળી જાય છે. વિટામિન B12ની ઉણપ ન સર્જાય, વિટામિન B12 આપણા શરીરમાં ના ઘટે તેનો સૌથી મહત્વનું કારણ આપણું જે જીવનશૈલી છે, જે જીવન જીવી રહ્યા છીએ અને ખોરાક લેવાની ખોટી પદ્ધતિ છે. જો આપણી જીવનશૈલી સાદી હોય અને ખોરાક શુદ્ધ, સાત્વિક અને ઘરનો હોય તો વિટામિન B12ની ઉણપ તમને જીવનમાં ક્યારેય સર્જાતી નથી. આધુનિક પેઢી જોઈએ તો ખાસ કરીને અત્યારના યુવાનની પેઢીઓ અલગ થઈ ગઈ. કારણ કે આજના યુવાન ખોરાક સંબંધિત જે પણ ફેશન પ્રચલિત છે, બહારનું બર્ગર ખાવું, પીઝા ખાવા, બહારની કોઈ પણ વસ્તુ ખાવી, તો શરીરમાં ઘણા બધા વિટામિનના પ્રોબ્લેમ પડે છે, કારણ બને છે. જેમાં વિટામિન B12 મુખ્યત્વે તમારા શરીરમાં કદી પણ મળતું જ નથી, કારણ કે અત્યારના ખોરાકમાં B12ની સાવ કમી થઈ ગઈ છે. ટૂંકમાં કહું તો કે હેલ્ધી જીવન જીવવાનું તમારે અપનાવવાનું છે, કઠોર બાજુ જવાનું છે અને રોજ તમારે
ફણગાયેલા કઠોર, ખાસ કરીને મગ અને અમુક ફળનું સેવન કરવાથી વિટામિન B12 ની પૂર્તિ ચોક્કસ તમારા શરીરમાં મળી જશે. વિટામિન B12 થાક અથવા કોઈ પણ કડતર વસ્તુ થતી હોય તો પણ તેને ઓછું કરી નાખે છે. અને જ્યારે તમે જો કે શરીરમાં ચક્કર આવવા અથવા દુખાવો થવો, નસમાં દુખાવો થવો અથવા નબળાઈ આવી, તો આ બધા વિટામિન B12 ના જ લક્ષણ છે. તો ખાસ કરીને આપણા નર્વસ સિસ્ટમ માટે અને લાલ રક્તકણો માટે તે બહુ અત્યંત જરૂરી છે. વિટામિન B12 તમારા શરીરમાં ઘટે તો તમને ઘણા બધા પ્રોબ્લેમ પણ થઈ શકે છે. પગ પણ દુખી શકે છે, બેક પેન પણ થઈ શકે છે અને દુખાવા તમારા વધી શકે છે. અને તમે હંમેશા પથારીમાં પડ્યા રાખો છો અને કોઈ પણ કામ કરવાનું મન થતું નથી. તો મિત્રો, તમારે ધ્યાન રાખવું જોઈએ, જ્યારે પણ આપણે સફરજન વધારે માત્રામાં ખાઈએ છીએ, કેળા, સંતરા, જામફળ, તો તમને તેમાંથી મળી જાય છે. પણ મિત્રો, સફરજન છે તે આખા દિવસમાં એક ખાવાથી તમને કદી પણ વિટામિન B12 કદી પણ ઓછું નહીં થાય. અથવા તમે દિવસમાં 2 વાર કેળા ખાશો તો પણ તમને રાહત થશે. સંતરામાં પણ વિટામિન B12 હોય, પણ સંતરું ખાટું હોય છે. તો 40 વર્ષના ઉપરના વ્યક્તિઓ જેટલા થઈ ગયા તેટલા સંતરા ખાવાથી પણ તેને સોજા ચડે છે. તો સંતરા એને એવોર્ડ કરે, તો તેની જગ્યાએ જામફળ પણ ખાઈ શકે છે. જામફળ તે મીઠા ખાઈ શકે છે. આ બધી વસ્તુમાં વિટામિન B12 આરામથી મળે છે. તમારા જીવનમાં ખોરાક લેવાની ખોટી પદ્ધતિનો પ્રોબ્લેમ થાય છે. તમારે તેલવાળી અથવા કોઈ પણ બહારની આઈટમો ઓછી ખાવી જોઈએ. અને ઘરમાં ફણગાવેલા જે તમને કીધા મગ, તે તમારે ડેઈલી બેઝમાં ખાવાથી જ તમારા જીવનમાં વિટામિન B12 ની ઉણપ વહી જશે અને તમે હંમેશા તાજગી અનુભવશો. કુદરતી સ્ત્રોતની વાત કરીએ તો ઘણી બધી વસ્તુ છે, પણ મિત્રો તમને કીધું કે એક મુઠ્ઠી ફણગાયેલા મગનું સેવન સવારે કરો તો તમને તેનો બહુ ફાયદો મળે છે અને વિટામિન B12 સારી હદે પૂરેપૂરા શરીરમાં મળી જશે. કઠોર ખાવાથી આપણું શરીર મજબૂત થાય છે. તો કઠોર હંમેશા ખાઓ, બાફેલું ખાઓ, કારણ કે તેમાં કોઈ ફેટ, એમાં ઓનલી તમારી શરીરને મળતી ઊર્જા તેમાં છે, પ્રોટીન એમાં છે, ફાઈબર એમાં છે. તમારા શરીરને કદી પણ દુખાવા તરફ લઈ નહીં જાય. મિત્રો, આ તો ખાસ કરીને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આ વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.